હોય, નવી આઈટમ ઘેર બનાવી હોય અને ખાતો વધી તો પછી ઘરવાળી કહેશે આ કૂતરો ગાયને નોખી દેવી એના કરતા આ ઘરવાળા છોકરાને ખવડાવવાની જે દાનત છે ને એના કારણે દશા એવી થઈ તમે સંસારનો ચેક કરાવો બધા ડોહાપતિ ગયા દોષીઓ જીવ આ દોષીઓ મંદિરમાં ભેગી થઈને ભજન કરો દોષી ખબર જ નથી ડોહા પાડી નાખે ડોહા લાંબુ જીવાનું હોય ડોહો ઘેર કે મને ભૂખ નહીં એટલે પીસેલી ખાલી ખેંચી લેવાની એને ફ્રીજમાં નહીં મૂકવાની અડધી રાતે ડોહા ટોને તોડે એના કરતા ફેંકી દેવાની ગાય નાખી દેવાની એક તારો ભૂખ્યો ના ડોહો કઈ મળી ના જાય સમજ પડે આ તમારા માટે છે હા ઘેર જઈને પાડોશીને કહેજો કે તારા ડોહાને જીવાનું હોય તો ડોહો એમ કે ભૂખ નહીં તો ખાવા આવવાનું નહીં ખાતો વધ્યું હોય તો ગાયને ખવડાવી દેવાનું ડોહાને ખવડાવવાનું નહીં આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે તમે ભાવાવેશમાં આવી જાઓ છો તો મારો છોકરો મારો ડોહો ભૂખ્યો ના રહેવો જોઈએ આ ભૂખ્યો નહીં રાખવામાં તમે મારી નાખો બે ફાયદા થયા જુઓ એક ટાઈમ ઉપવાસના બે ફાયદા થયા અચ્છા ત્રીજો ફાયદો શું થાય તમે સવારથી ખાધું ના હોય હવે બધા ડોહો નવા જીવા છે અને જીવાના જ પડશે જો તમે ડોહા વહેલા માની નાખ્યા તો તમારી છોકરાની બહુ તમારી સેવા નહીં કરે આટલું યાદ રાખજો એટલે ઘરવાળો હશે તો